જસ્ટ ઓવરઓલ મેટલ સ્પેસ માટે એક વ્યૂ લેવો છે હર્ષલજી, કારણ કે આજે અહીંયા ઓલમોસ્ટ નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં 1% આસપાસની આપણે વેચવાલી જોઈ રહ્યા છે અને ઇન્ડિયન સ્ટીલ અને બેઝ મેટલ્સ કંપનીની જો આપણે વાત કરી લઈએ તો ઘણા બધા ડોમેસ્ટિક કેપિટલ એક્સપેન્ડિચરના કારણે અહીંયા એક સપોર્ટ તેમને મળતો જોવા મળ્યો હતો, બેનિફિટ જે છે તે મળતો જોવા મળ્યો હતો. પણ જે રીતે ગ્લોબલી આપણે જોઈ રહ્યા છે કે ચાઇનાની ઇકોનોમીમાં જે રિકવરી આવતી દેખાઈ રહી છે એનો અસર પણ બેઝ મેટલ્સ પર અને એમની કિંમતો પર આપણને આવતું જોવા મળ્યું છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો જે બેલેન્સ થઈ રહ્યું છે ડોમેસ્ટિક ડિમાન્ડ સાથે જે વીક ગ્લોબલ કોમોડિટી પ્રાઇઝિંગ આપણને અહીંયા બનતું દેખાઈ રહ્યું છે, આ બધાને કઈ રીતે ધ્યાન રાખવું અને ભારતીય મેટલ કંપનીઓ માટે કેટલું અસરકારક અને ક્યાં ફોકસ કરવું? મેટલ અગર તમે જોવા જશો તો મેટલ હેઝ બીન વન ઓફ ધ સેક્ટર્સ જેના ઉપર હું ઘણા ટાઈમથી બોલીશ છું અને મેટલ સ્ટોક્સ એ લાસ્ટ તમે 1-1.5 વર્ષના અંદર અગર જોશો તો માર્કેટને બી આઉટ પરફોર્મ કર્યું છે. આજે બી મેટલ ઇન્ડેક્સના અંદર ઘણી બધી સેલિંગ આવી છે, પણ ઓવરઓલ અગર તમે નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપના કમ્પેરિઝનમાં એને જોશો તો મેટલ ઇન્ડેક્સે લાસ્ટ 1 વર્ષમાં આઉટ પરફોર્મ કર્યું છે. હવે તમને સમજવું પડશે કે મેટલ ઇન્ડેક્સના અંદર ફોલ કેમ આવ્યો છે. મેટલ ઇન્ડેક્સના અંદર ફોલ આવ્યો છે કેમ કે લોકોને ડર છે કે જે ક્રૂડ ઓઇલ સ્પાઇક થયું છે જેના કારણે ઇન્ફ્લેશન સ્પાઇક થયું છે, એના કારણે ફેડ આવીને કાલે રેટ હાઇક કરી નાખશે. જે ફેડ રેટ કટના સ્પ્રી પર હતું એ લોકોને ડર છે કે રેટ હાઇક ના કરી નાખે. હવે આ ડરના કારણે જેવું રેટ હાઇક થાય એટલે સૌથી પહેલા મેટલ્સને નીચે મારે. તમે ગોલ્ડ અને સિલ્વરના અંદર બી સેલિંગ આવતી જોઈ હશે, પણ ઓવરઓલ મને એવું લાગે છે કે અત્યારે મેટલ્સ આર પ્રોક્સી ટુ પાવર, કેમ કે આજે તમે કોઈ બી કેબલ્સ બનાવો, આજે કોઈ બી પાવર ઇક્વિપમેન્ટ બનાવો, એના અંદર તમને કોપર, એલ્યુમિનિયમ, સિલ્વર આ બધું લાગવાનું જ છે. અને ઓવરઓલ મને લાગે છે કે જે અત્યારે આપણે એઆઈ બૂમના અંદર છે, ઓવરઓલ આની ડિમાન્ડ વધવાની છે. જો સ્ટીલ કંપનીને હું પર્સનલી એટલું એના પર હું બુલિશ નથી. હું નોન ફેરસ મેટલ્સને વધારે ક્લોઝલી ટ્રેક કરું છું અને મને એના અંદર વધારે બેટર અન્ડરસ્ટેન્ડિંગ લાગી રહી છે અત્યારે માર્કેટની, બીકોઝ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ જે મેટલ્સની ડિમાન્ડ છે ઓવરઓલ એ વધવાની છે બીકોઝ ઓફ ધ એઆઈ એડોપ્શન કમિંગ ઇન. કેમ કે અત્યારે અગર તમે જશો તો ગ્લોબલી બહુ મોટું કેપેક્સ થઈ રહ્યું છે. તમને અગર હું મેથેમેટિકલ ફિગર્સમાં સમજાવવાની ટ્રાય કરું તો FY24 ના અંદર જે હાઇપર સ્કેલર્સ હોય, બેસિકલી જે ચિપ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ હોય, હાઇપર સ્કેલર્સ ઇન યુએસ, એ લોકોએ $200 બિલિયન નું કેપેક્સ કર્યું 2024માં. 2025માં એ ડબલ થઈને $400 બિલિયન થઈ ગયો. 2026 નું એસ્ટિમેટેડ છે $725 બિલિયન, એટલે લાસ્ટ યરથી પાછું ડબલ. અને બાય ધ એન્ડ ઓફ નેક્સ્ટ યર આપણે એક્સપેક્ટેડ છે કે આપણે $1 ટ્રિલિયન આસપાસ કેપેક્સ કરશું. આ બધી કંપનીઝ પોતાની નેટવર્કથી મોટું કેપેક્સ કરી રહી છે ડેટા સેન્ટર્સના અંદર, વાયર્સના અંદર. અને આ બધાનું બેસિક કોર રો મટીરિયલ છે તમારું મેટલ્સ. હવે તમે કોપર અને સિલ્વરની જે માઇન્સ છે એ તો એટ ધ એન્ડ ઓફ ધ ડે લિમિટેડ છે. તમે એડિશનલ તો કોપર અને સિલ્વરની માઇન્સ ગોતી નહીં શકો. જે સપ્લાય છે એ લિમિટેડ છે, પણ એની ડિમાન્ડ છે એ કોન્સ્ટન્ટ અપટેક પર છે. તો તમે અત્યારે જે બેઝ મેટલના પ્રાઇસીસ જોશો, બેઝ મેટલના પ્રાઇસીસ હમણાં થોડા કૂલ ઓફ થયા છે બીકોઝ ઓફ ફેડનો ડર છે. પણ ઓવરઓલ અગર તમે જોશો તો એ કોઈ બી કમોડિટી હોય યા કોઈ બી એક અસેટ હોય, એનું પ્રાઇસ કયા બેસિસ પર ચાલે? ડિમાન્ડ અને સપ્લાય. જ્યારે ડિમાન્ડ સપ્લાયથી વધારે છે એનો પ્રાઇસ ઉપર જશે, અને જ્યારે સપ્લાય ડિમાન્ડથી વધારે છે ત્યારે એનો પ્રાઇસ નીચે જશે. ત્યારે વી આર ઇન અ ફેઝ વેર ધ ડિમાન્ડ ઓફ મેટલ્સ ઇઝ વે મોર દેન ધ સપ્લાય ઓફ મેટલ્સ. તો મને અત્યારે લાગી રહ્યું છે કે મેટલ્સના પ્રાઇસીસ બહુ સારા આ વર્ષમાં પરફોર્મ કરવા જોઈએ અને ઓવરઓલ જે ઇન્ડિયાની મેટલ કંપનીઝ છે એના પર હું ઘણું બુલિશ છું. ઇન્ડિયાની મેટલ કંપની પર અહીંયાથી ખાસ કરીને એક બુલિશનેસ જોવા મળી રહી છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. એક પોઝિટિવ મત છે ખાસ કરીને નોન ફેરસ પર, એટલે એના પર એક ધ્યાન રાખજો. પરંતુ આગળ વધીને